હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. આજે નવા ઘરનો પહેલો બ્લોગ, મતલબ દવા પર આવ્યા પછીનો પહેલો બ્લોગ. આમ તો સેકન્ડ, આમ પહેલો. હાલ મતલબ 7:30 ઉઠું. રાત્રે બહુ લેટ થઈ ગયું હતું, 12 વાગે ગયા હતા સૂતો બધા. વાતો કરતાં લેટ થઈ ગયું હતું જમતા. જોડીઓ ગયા હતા, જોડીઓમાંથી આવતા લેટ થઈ ગયું હતું એટલે મસ્તી કરતા. આજે અહીંયા સામાન, થોડો સામાન પડે, બ્લેક શોર્ટ્સ, બ્લેક સેન્ડો ક્યારની લીધી આગળ ટાઈમ હતો નહોતો પહેરવાનો એટલે કંઈ વાંધો નહીં. હવે જોઈએ શું કરીએ શું નહીં. હવે જવાનું છે ગામડે, હું બી જવાનો ગામડે જઈશ. કાલે મોર્નિંગમાં રિટર્ન આવી જઈશ. કેમ કે તું સરભોજના ઘરે ફંક્શન છે સાંજે, એટલે મતલબ ફંક્શન ભજન કીર્તન જોયું તો ત્યાં જવાનું છે. પાછો થોડી વાર નીચે જવું પડે પાર્કિંગમાં. ગાડીમાં થોડો સામાન છે કાઢવો પડશે એ બધું કયું પડે. ચલો નીચે ચાવી ચલો ચલો એ હા ગોડિયા બંધ ગોડિયા तो जी बेटा पापा मैं जाओ टाटा आओ तारा तो ये मस्त इधर બીજા 20 મિનિટમાં જોયું એ તું તો ઘરા પર આવી જાય. ચલો દોડ કર આવી ગાડી 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 આપણી ગાડી તો છે આવી ઉપર કરો પેન્ટ આપણું પેન્ટ ઉપર કરી દો. ચલો આપણી ગાડી તો બેટા પાછળ મૂકી છે ડેકીમાંથી કદાચ સામાન થોડો આપણી ગાડી 4 ફૂટમાં નંબી ગયો. કાલે સાંજે ના છે આપી જ પાણી હા પાણી હા હેલો 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 અહીં એ બધું સામાન પેલા તપેલાના અંદર મૂકી દે. હા તપેલા ચલો આવું છે. ધીમે 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 બે અલે આવું છે તારે ચલો બહાર આવજો. લો મેં તમારી વસ્તુ લો લે ના આયો 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 મારી ફેવરેટ જગ્યા હાથ ધો બેસું મમ્મી કપડાં ધોવા છું બેસું સાંજે ટાઈમ પાસ કરતો થોડું એડિટિંગ કરી લઈએ. એ ગોબડા મારતા હતા ને અમારી વિડીયો ચાલતો ને લાઇટ જો ફેસ લાઇટ એટલે ચૂપ થઈ જાય. બધે કપડાં જ કપડાં આખા અહીંયા સીધું પણ થોડું કામ કરીએ. સાગર આપવાનું કામ કરો ને સબ નીચે જાઓ.
ઓહો આદમી જમો કરાઈ હતી આપણે તો પરું કરો ઇમોજી દબે એટલે ના કરતી એમ છે કોને પુરાતા જાને તો પેલી મજે એ ગોડિયા હેજે એ ગોડિયા એ છે ટાટા 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 અરે બાબા चलो ये टाटा टाटा एक बढ़िया हम गाड़ी करा बाकी जी नहीं ना करना है इसका देना है ले लो इंजेक्शन इंजेक्शन लो से चलो हेलो गाइस आई गया भाई घरे क्या से नहीं करता ना तो घर आई हिम्मत ना को दूं थंबनेल જ બના દો क्योंकि यार બેઠમાં ખતરનાક હતું કેમ કે ઊંઘ બોઈ નથી થતી 2 દિવસથી હતા સવારે ઉઠીને આખું બેગમાં એટલું પેઇન થતું હતું ફૂલ મેડિસિન લેવાના જો મેં ભૂલી ગઈ અંદર આવે સોક્સ કાઢતા હું કદાચ થોડી ફ્રેશ થઈએ ટી શર્ટ ચેન્જ કરવી પડશે સાંજે એમાં ત્યાં કપડાં નતા બધા ગામડે હતા કેમ કે હું લાસ્ટ ટાઈમ આવ્યા બધું રહી ગયું હતું અહીંયા ભૂલથી એટલા ચલો કરીએ બેસીએ આ વખત ના આવી 24 નો ચલો इन छोकरा मारा खाना लाया तो देखो देखा है मैं नहीं खा रहा देखो मगो जाते हैं नहीं खा रहा बस खाना खा रहा हेलो गाइस आज और न जाओ हम जा रहे हैं अभी घर और न भाई मैं गुजराती बोलो तो गुजराती बोलो अरे माफ कर दो माफ करो ने पगे लागे हम जा रहे हैं અને મૂકવા જવું છે બિચારો જાય છે આયો તો અહીંયા બેસાઈને પપ્પાનો ફોન આવ્યો ભાઈ પેલા લઈને चाहिए એ ભાઈ ચાલુ કરો અહીંયા ભાગતું તું લે તમારી ગાંધીનગર આવું છે મારી ગંદીને મારા અમદાવાદ જવાના કાલે ખબર ભાઈ ફાધર અંબાજી જેને નવું ગલી ધોય એના જૂના ઘરમાં ફાવે યાર ના ફાવે એવું પાઈને સવારે ગેલેરીમાંથી ઉઠીને ગુડ મોર્નિંગ ગાય બહુ દોત આવી છે ગુડ મોર્નિંગ ગાય ગેલેરીમાંથી ગુડ મોર્નિંગ ભાઈ મારી ફેવરેટ જગ્યા છે એ ઘડિયા ટાટા 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 કહી દો ટાટા બાય બાય એ તો કઈ દે હેર મોમો તો કાલે જતું રહે પાછો એ હવે તો શામ દિવાળી પર મળી હો ચલો પર માઉન ના હું તો આયે ને આગળ દિવાળી 3 દિવસ રહેવાનું 4 દિવસ ચલો એ ટાટા તાન દિવાળી દિવસ કો દિવાળી પછી તા કાલે તમારે આવવાનું થાય કે તું હેલો ગાઈઝ આવ્યો હું ઘરે 9:30 થઈ ગયા છે લોકો ભાઈ હર્ષ ભાઈ એ બી આવવાનો કંઈક હું આવવાનો પાછું રિટર્ન નેક્સ્ટ આ જ વીકમાં જ આવવાનું સેટરડે આવી સાંજે 99% સેટરડે 100% સેટરડે સાંજે આવી જઈશું ફાઇનલ નક્કી નહીં બીજું કંઈ પ્લાન ચેન્જ થઈ જાય શનિ રવિ સોમ અહીંયા 4 દિવસ બુધવાર સવારે રિટર્ન જઈશ તો કાલે મોર્નિંગમાં જવાનું છે મેં બસ બી બુક કરી દીધો ઓનલાઈન બુક કરી દીધી કેમ ઘરે આવ્યો સાંજે પર પહેલાં યાદ કરીને પહેલાં બસ બુક કરી દીધી કેમ કે કાલે આજે રક્ષાબંધન બધી પબ્લિક રિટર્ન જવાવાળી હોય એટલે મેં લક્ઝરી બુક કરી હતી માટે અંબાજી પાદર આવે છે ને લક્ઝરી સ્લીપર રિક્લાઇનરવાળી સીટ
માતા પૂરને શાંતિથી હું ગેમ કરતા ત્યાં નજીક ગેલેક્સી પપ્પા લેવામાં રેપિડો બુક કરી દઈશું તો ઘરે નવા એટલે પેલું બુકિંગ કરે કે માતા પૂરને પેલું ભૂરા પાડા દે પછી નવા ઘરે ગાડી લઈને ઓફિસ કેમ કે લેટ ના થઈ જાય ને એના માટે મેં મોર્નિંગની થોડી જલ્દી રાખી હતી બસ 8:15 તો 8:15 ત્યાં પહોંચી મતલબ સવાર સુધીમાં તો હું ત્યાં પહોંચી જઈશ તો જલ્દી રેડી વેડી થઈને હું જતો રહે ત્યાં મારા આખું ના થાય કેમ કે મંથમાં 3 વાર અમને જવા મળે છે વહેલું ઘરે મતલબ 2 કલાક ત્યાં મોર્નિંગમાં લેતા હોય શાંતિ 2 વાર તો મેં ઘરના કામમાં યુઝ કર્યો હતો પહેલાં એવું કંઈ નહોતું જેટલી વાર જોયું ત્રણ નિયમો આવ્યા અમુક લોકો બહુ જતા બહુ જ એટલે બહુ જ મહિનામાં 10 વખત જતા હોય એવી રીતે જાય ને 2 થી 3 દિવસની સેલેરી નિયમની એમની ફ્રી થઈ જાય એટલે સર બધા રૂલ લાવ્યા નવા નવા મેં કીધું કંઈ પ્રોબ્લેમ નહીં જે બરોબર છે સર કે ફાઇનલ ઓનલાઈન કે બીજું કંઈ ઇન્વોલ્વ થવાનું નહીં વાતમાં આ કીધું ત્યાં ભલે ચાલતા જાય છે તો હું બોલવું નહીં કહી તો આવું ગાઈશ આવું કંઈ જેમ કરું છું હું કાલે જઈશ નવા ઘરે કાલથી હવે એકલું રહેવાનું ચાલે અમે પહેલાં એકલો રહેતો બહાર ના કરી બહુ ટાઈમ એકલો રહેલો એટલે ઘરે આવેલા એ લોકો એક બે દિવસ તો આ ગાઈઝ આપ લોકો અહીંયા એન્ડ કર્યું તો ટેક કેર સુધી લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કાલે મળે નવા બ્લોગ સાથે